ગોપાલ ઇટાલિયાને ભાજપનો વળતો જવાબ। ગોપાલ ઇટાલિયાએ ડિબેટ માટે હર્ષ સંઘવીને પડકાર ફેંક્યો છે। ભાજપે ગોપાલ ઇટાલિયા પર આકરા વાર કર્યા। ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો સાથે ગૃહમંત્રી ડિબેટ ન કરે, વિકૃત માનસિકતા ધરાવતા વ્યક્તિ સાથે ડિબેટ ન થાય। આમ આદમી પાર્ટી અબ્દુલ સત્તારનું નકલી રાજીનામું બનાવ્યું તેવા આકરા પ્રહારો કરવામાં આવ્યા છે। ગોપાલ ઇટાલિયા એવું કહી રહ્યા છે કે હર્ષ સંઘવી મારી સાથે ચર્ચા કરે। ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનું એ લેવલ જ નથી કે કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવતો વ્યક્તિ જે ભૂતકાળની અંદર પોતાની વિકૃત માનસિકતાને કારણે ગુજરાત રાજ્યના ગૃહમંત્રીને ચૂતું મારી ચૂકેલો છે, તેમજ ભૂતકાળની અંદર પોતાની વિકૃત માનસિકતાને કારણે બ્રાહ્મણો તથા કથાકારો માટે એલફેલ બોલી ચૂકેલો છે અને આવા વ્યક્તિઓને ગુજરાત રાજ્યના ગૃહમંત્રી જવાબ આપશે? અને મારે કહેવું છે કે મહેરબાની કરીને માફમાં રહો, કારણ કે તમારો જે વ્યક્તિ પકડાયેલો છે, જે ગુનેગાર પકડાયેલો છે, પોતે કબૂલ કરે છે કે હું આમ આદમી પાર્ટીનો મહામંત્રી ચાલુ છું, ભલે તમે ખોટું રાજીનામું ઊભું કરો। મોરબીના ટંકારામાંથી